તમે છે ને વધારે બેસો ને એટલે આ જે મણકા આવે ને એના ઉપર વધારે પ્રેશર આવે અને તમારે ડિસ્ક બલ છે એટલે તમને સાઇટિકા જે છે સાઇટિક નવ જે રહી ને સાઇટિક નસ આવે એ દબાય છે. હવે સાઇટિક નસ દબાય ને એટલે સાઇટિકા કહેવાય, બરાબર. એટલે જે સાઇટિકાની પ્રોબ્લેમ છે. સાઇટિકામાં શું થાય કે આ ભાગમાં નસ દબાતી હોય એનો દુખાવો અહીંયા નીચે અહીંયા પાછળથી થાપાના ભાગમાંથી નીચે આખો ઉતરે, બરાબર. એટલે ખાલી ચડે દુખાવો થાય ને એવું બધું થાય. એટલે સર્વાઇકલમાંથી ગમે ને નસ દબાતી હોય એટલે એનો દુખાવો જોઈએ ને હાથમાં ઉતરે એટલે આ જે ભાગ રહ્યો ને અહીંયા દુખાવો કરે, સ્નાયુઓ ટાઈટ થઈ જાય ને એ બધું થાય, બરાબર. ખાલી ચડે ને એવું થાય. હા, બહુ દુખતું હોય ને જ્યારે વધારે દુખતું હોય ત્યારે બરફનો શેક કરવાનો. હા, એટલે જ્યારે સ્વેલિંગ આવી ગયું હોય, સોજો આવી ગયો હોય ત્યારે તમે બરફનો શેક કરો એટલે તમને થોડોક ફેર પડે, રાહત મળે, બરાબર. અને બહુ દુખતું હોય ત્યારે ગરમ કરો ને તો ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય તો વળી દુખાવો પાછો વધી જાય. હા, કસરત કરો ત્યારે વધારે દુખે છે. ઓકે, એક્સરસાઇઝ ને એવું કરો ને ત્યારે તમારે સ્નાયુઓ વધારે ખેંચાય, બોડી તમારું સ્ટીફ વધારે રહે છે, તમારા જે મસલ છે એની જકડાઈ ગયેલા વધારે છે એટલે તમે એક્સરસાઇઝ કરો ને એટલે ખેંચાય વધારે ને દુખાવો તમને વધારે કરે. અહીંયા વધારે દુખે છે, અહીંથી આખો હાથ દુખે છે કે આ ભાગ દુખે છે? આ દબાવીએ તો અહીં દુખે છે, આ સાઈડ દબાવીએ તો દુખે, બંને સાઈડ દુખે. આ ઓછું દુખે, આ વધારે દુખે. અહીંયા દુખે, આ બધું આ બી દુખે છે ને. હવે આ જે રહ્યું ને આ દુખાવો અહીંયા તમારે જે સ્નાયુ છે ને એમાં ગાંઠ થઈ ગઈ છે એટલે અમારી ભાષામાં અમે એને ટ્રિગર પોઈન્ટ કહીએ. એટલે એક પોઈન્ટ ઉપર તમને દુખાવો થજો. આ જે રહ્યું ને આ વધારે દુખે, બરાબર.